3 ઇંચ વરસાદમાં વિરમગામ ડૂબી ગયું તો કડીમાં પણ જળબંબાકારની સ્થિતિ। અમદાવાદના વિરમગામ અને માંડલમાં મેઘરાજાએ ગણતરીની મિનિટોમાં જ સ્થળ ત્યાં જળની સ્થિતિ કરી દીધી। 1.5 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા વિરમગામ ડૂબી ગયું। વિરમગામના હાલ બેહાલ થઈ ગયા। એવો વરસાદ પડ્યો કે ગામની શેરીએ શેરીએ નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। બજારોમાં 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા રોડ જાણે નદી બની ગયા। હાઈવે હોય કે પછી ગામની અંદરની બજારો, અત્ર તત્ર સર્વત્ર પાણીનું રાજ છવાઈ ગયું। પાણી એટલા ભરાયા કે બાળકોએ સ્વિમિંગ પુલ સમજીને નહાવાની મજા માણી। હાઈવે પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા। વિરમગામ શહેરના ભરવાડી દરવાજા, ગોલવાડી દરવાજા, પરકોટા સહિતના રસ્તાઓ પાણીમાં જ ડૂબી ગયા। આ તરફ અમદાવાદ શહેરમાં આખો દિવસ ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતો રહ્યો। વહેલી સવારથી અમદાવાદમાં વરસાદ શરૂ થઈ ગયો। આખો દિવસ ઠંડા પવન સાથે વરસાદ પડતો રહ્યો। ઝરમર વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું। જળબંબાકારના દ્રશ્યો છે કડીના। 2.5 ઇંચ વરસાદ પડતા કડીના રસ્તા પર નદી વહેતી થઈ ગઈ। ભારે બફારા બાદ બપોરના 12 વાગ્યાથી ધનાધન વરસાદ પડવાનો શરૂ થઈ ગયો। અંદાજે 2 કલાક અવિરત આકાશમાંથી પાણી વરસતા રહ્યા। પાણી થઈ ગયું આખો વિસ્તાર। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સવારથી વરસાદી માહોલ જામ્યો। તાપી જિલ્લામાં આંશિક વિરામ બાદ ફરી વરસાદ પડ્યો। ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા। ખેતરોમાં પાણી ભરાયા, જેથી ખેડૂતો હવે વરસાદ વિરામ લે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે સુરતમાં ભારે પવનથી 200 વર્ષ જૂનું ઝાડ ધરાશાયી થયું। દિલ્હી ગેટ ગોપાલજીની હવેલી નજીક વૃક્ષ ધરાશાયી થતા એક રિક્ષા અને મકાનને નુકસાન થયું। દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવથી શંકર ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો। વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અહીંના ધોધ સક્રિય બની ગયા છે। વલસાડ પંથકમાં ચોમેર હરિયાળી ખીલી ઉઠી છે। આ વિસ્તારમાંથી વહેતા નાના મોટા ઝરણા અને ધોધ આકર્ષણ જમાવી રહ્યા છે। તેમાં પણ વિલ્સન હિલ નજીક વાગવડમાં આવેલો શંકર ધોધ પણ જીવંત બનીને વહેવા લાગ્યો છે। 100 ફૂટ ઉપરથી ધોધ વહેતો થતાં આકર્ષણ જમાવી રહ્યો છે। આ ધોધ અને આસપાસના વિસ્તારનું કુદરતી સૌંદર્ય લોકોના મન મોહી રહ્યું છે। લોકો મોટી સંખ્યામાં પ્રકૃતિને નિહાળવા ઉમટી પડ્યા છે। અહીંના કુદરતી વાતાવરણને માણવા લોકો મુંબઈ સહિતના દૂર દૂરથી અહીં પહોંચી ગયા છે। પરંતુ આ શંકર ધોધ અને આસપાસના વિસ્તારમાં વિકાસનો અભાવ હોવાથી અહીં વિકાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી, ધોધ જોવા ઉમટ્યા લોકો। ચોમાસું જમતા જ ગુજરાતનું ચેરાપુંજી કહેવાતું ડાંગ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 15-20 દિવસથી ધોધમાર વરસાદ પડતા સૂકા થયેલા ઝરણા ખળખળ વહેતા લાગ્યા છે। સૂકી નદીઓ બે કાંઠે વહી ગાંડીતુર બની છે અને પર્વતોથી ઘેરાયેલો ડાંગ જિલ્લાએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેમ લાગે છે। મેઘરાજા મહેરબાન થતા ડાંગનું ઘરેણું કહેવાતા ધોધ અને પર્વતો ખીલી ઉઠતા મોટી સંખ્યામાં પ્રવાસી ઉમટી પડ્યા। ડાંગના પર્વતોમાં ચોમેર હરિયાળી પથરાઈ છે। પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। બીજી તરફ પહાડોની વચ્ચેથી અંબિકા નદી ઉપરનું ગિરાધોધ સક્રિય થઈ જતા અહીં લોકો ઉમટી પડ્યા છે। સાથે જ સાપુતારામાં પણ વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓ રજામાં પહોંચ્યા। અહીં બોટિંગ અને એડવેન્ચર એક્ટિવિટી માણી લોકો વરસાદની મજા માણી રહ્યા છે। બનાસકાંઠામાં જામ્યો છે વરસાદી માહોલ। ધાનેરામાં ધોધમાર વરસાદ। ધાનેરાની મુખ્ય બજારોમાં ભરાયા છે પાણી। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। મુખ્ય બજારો પાણી થઈ ગઈ છે। ઉત્તર ગુજરાતની અંદર અત્યારના વરસાદી માહોલ જામી ગયો છે। જે રીતની આગાહી હતી તે પ્રમાણેની પરિસ્થિતિ પણ છે। હવે સાબરકાંઠાના પણ દ્રશ્યો આપ જુઓ। હિંમતનગરના ગાંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ। ગાંભોઈ, કરણપુર, કેસરપુરા, અમીરગઢ, રૂપાલ, રામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। વહેલી સવારથી જિલ્લાભરમાં નોંધાયો છે ભારે વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાની જાણકારી છે। વરસાદી પાણી જે છે તે નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી ગયા છે। વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। તો પંચમહાલના મોરવા હડફ તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી। મોરા, સુલિયાત સહિતના ગામોમાં દિવસ દરમિયાનના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ તરફ દાહોદના ધાનપુર તાલુકાનો અદલવાડા ડેમ 70% ભરાઈ ગયો છે। અદલવાડા ડેમના નીચાણવાળા 9 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે અદલવાડા ડેમમાં થઈ પાણીની ભારે આવક। 70% પાણીનો સંગ્રહ તંત્ર દ્વારા ધાનપુરના 3 અને દેવગઢ બારિયાના 6 ગામોને એલર્ટ કરાયા। અદલવાડા ડેમની કુલ સપાટી 237.3 મીટર છે અને હાલ 70% પાણીનો સંગ્રહ થતાં સપાટી 235.75 મીટર સુધી પહોંચી ગઈ છે। 514 ક્યુસેક પાણીની આવક સાથે અદલવાડા ડેમ 70% છલકાયો। જૂન કરતાં પણ ખતરનાક વરસાદ જુલાઈમાં પડશે। આ વખતે ઉત્તર ગુજરાતનો વારો પાડી દેશે। જૂન મહિનામાં આખા ગુજરાતને વરસાદે ગમરોળી નાખ્યું। ચોમાસાની સત્તાવાર શરૂઆત થતાની સાથે જ વરસાદે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ગમરોળી નાખ્યા। આ વખતે જૂન માસમાં રેકોર્ડ બ્રેક રાજ્યમાં સરેરાશ 10થી વધુ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। 5-7 વર્ષ બાદ જૂનમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો। હવે જુલાઈમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે। હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જુલાઈમાં જળબંબાકાર થઈ જાય
તેવા વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે જૂન બાદ જુલાઈમાં પણ મેઘરાજા ધમાલ મચાવશે. 3 થી 7 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘો મહેરબાન થશે. 9 થી 15 જુલાઈના સૌરાષ્ટ્રના ભાગોમાં થશે ભારે વરસાદ. જુલાઈ તારીખ 3 થી 7માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ સમી મહેસાણા, પાટણ અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગો, બનાસકાંઠાના ભાગો તેમજ લગભગ કાંકરેજના ભાગમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ કંઈક થવાની શક્યતા રહેશે. 7 તારીખ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરતી સ્થિતિ રહે અને લગભગ જળબંબાકાર સ્થિતિ ઘણી બની જાય. કુદરતનો અસલી મિજાજ માણવો હોય તો પહોંચી જાઓ માઉન્ટ આબુ. ડુંગરો સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. પહેલા ધોધમાર વરસાદ બાદમાં ગાઢ ધુમ્મસ ભર્યું વાતાવરણ અને હવે પર્વતો સાથે વાતો કરતા વાદળો. મન મોહી લે તેવો નજારો હાલ ગુજરાતના પાડોશી માઉન્ટ આબુમાં સર્જાયો. ભારે વરસાદ બાદ માઉન્ટ આબુના નાના મોટા ઝરણાઓ જીવંત બની ગયા. આબુના નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા. વરસાદને કારણે આબુના તમામ ડુંગરોએ લીલી ચાદર ઓઢી લીધી છે. ચોમેર હરિયાળી ખીલી ઉઠી છે, જેથી હાલ માઉન્ટ આબુમાં વાતાવરણ આહલાદક બન્યું છે. એમાં પણ 2-3 દિવસથી તો કાશ્મીરને પણ ભૂલાવી દે તેવું વાતાવરણ સર્જાતા અહીંનો નજારો મન મોહી લેનારો બની ગયો છે. ધુમ્મસની ચાદર પથરાતા વાદળો જાણે ડુંગરો સાથે વાતો કરતા નજરે પડી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે પર્યટકો વાદળોમાં ફરતા હોય એવો અહેસાસ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં સહેલાણીઓ આ નજારો માણવા માટે આબુ પહોંચી ગયા છે. ઝરમર વરસાદ વચ્ચે આબુના ડુંગરાઓ સોળે કળાએ ખીલી ઉઠ્યા. ધરતીએ ઓઢેલી આ લીલી ચાદરમાં અને વહેતા થયેલા નાના ઝરણા વચ્ચે પ્રવાસીઓ મન મૂકીને લખલૂટ મજા કરી રહ્યા છે. નખી લેકમાં પણ બોટિંગની મજા માણી રહ્યા છે. વહેતા ઝરણા અને આહલાદક નજારા વચ્ચે લોકોના મન પ્રફુલ્લિત થઈ ઝૂમી ઉઠ્યા છે. અમદાવાદના વસ્ત્રાલ તળાવના પાણી આસપાસના બગીચામાં ફરી વળતા બરબાદી. અમદાવાદના પૂર્વ વિસ્તાર વસ્ત્રાલ ખાતે આવેલ તળાવ વરસાદના કારણે ઉભરાઈ ગયું છે. 6 દિવસ પહેલા આવેલ વરસાદનું પાણી હજુ સુધી ભરાયેલું છે. તળાવ ઉભરાવાને કારણે તળાવની આસપાસ આવેલા બગીચામાં પણ પાણી ભરાઈ ગયા. 6 દિવસ પહેલા પડેલા વરસાદનો પાણીનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી. બગીચામાં ભરાયેલા પાણીના કારણે સુંદર બગીચાને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત આસપાસની સોસાયટીમાં સાપ ઘૂસી જવાની ઘટનાઓ પણ જોવા મળી રહી છે. લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે, જેથી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. આમ પાલિકાના બાપે આ વિસ્તારની જનતાને પરેશાન થવાનો વારો આવ્યો છે. અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ બદલવા માંગ. અમદાવાદની પ્લેન દુર્ઘટના બાદ અમરેલી શહેરના લોકોમાં પણ ભય ફેલાયો છે. કેટલાક સમયથી અમરેલી શહેરમાં એક પાયલોટ ટ્રેનિંગ સેન્ટર કાર્યરત છે. ટ્રેનિંગ માટે દિવસભર અમરેલી પર પક્ષીઓ માફક ઉડાઉડ કરતા પ્લેન જોઈ લોકો ગભરાઈ રહ્યા છે. તેથી આ પાયલોટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનો રૂટ બદલવા પ્રબળ માંગ ઉઠી રહી છે, જેને લઈને રાજકમલ ચોકમાં કેટલાક શહેરીજનોએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો. અગાઉ અમરેલી કલેક્ટરને રજૂઆત પણ કરી હતી. સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એરપોર્ટના ઘેરાવથી લઈને રનવે ખોદી નાખવા સુધી લડી લેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ તરફ કેશોદમાં રેસ્ક્યુ વખતે જ મગર છટક્યો અને લોકોનો શિકાર કરવા દોડ્યો. એક ઘરની પાછળ છુપાયેલા મગરના રેસ્ક્યુ વખતે જ ખુંખાર મગર છટક્યો અને લોકોનો શિકાર કરવા દોડ્યો. રેસ્ક્યુ ટીમમાં મચી નાસભાગ. પછી 1 કલાકે આવ્યો કાબૂમાં. ખુંખાર મગરના દ્રશ્યો કેશોદના છે. શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં મહાકાય મગર આવી ચડ્યો હતો. આ અંગેની જાણ લોકોને થતાં લોકોએ વન વિભાગ અને લાયન નેચર ક્લબને જાણ કરી. રેસ્ક્યુ ટીમ પહોંચી હતી. મગરને પકડી પાડવા માટે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. મગરના મોઢા પર કપડું નાખી પકડવાનો પ્રયાસ કરતા જ મગર ગુસ્સે ભરાઈ ગયો. મગર પર ચડી ગયેલા લોકોને ઉછાળ્યા અને શિકાર કરવા દોડતા નાસભાગ મચી ગઈ. બાદમાં 4 થી 5 લોકો મગર પર ચડી ગયા. મોઢું બંધ કરી દોરડાથી બાંધી 1 કલાકે મગરને પકડ્યો. બાદમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો. શિકારની શોધમાં શિકારી સિંહણ જ બની ગઈ શિકાર. કૂવામાં ખાબકી. શિકારની શોધમાં શિકારી સિંહણ જ બની ગઈ શિકાર. કૂવામાં ખાબક્યા બાદ પણ સિંહણના જોઈ લો તેવર. દ્રશ્યો છે ગીર સોમનાથના ઉનાના ડમાસા ગામના. ગીરના જંગલમાં શિકારની શોધમાં આવેલી સિંહણ ગામના કૂવામાં ખાબકી હતી. ડમાસા ગામમાં એક સિંહણ શિવ મંદિરમાં આવેલા નાના કૂવામાં પડી ગઈ હતી, જે બાદ બહાર નીકળવા માટે ગર્જના કરી ધુરકિયા મારતી રહી, જેથી આસપાસના લોકો દોડી આવ્યા અને મંદિરના પૂજારી અને ગ્રામજનોને જ્યારે કૂવામાં જોયું તો સિંહણને જોઈને હોશ ઉડી ગયા. બાદમાં આ અંગે વન વિભાગને જાણ કરી. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સિંહણને કૂવામાંથી બહાર કાઢી. ભારે જહેમત બાદ સિંહણનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું. દાહોદમાં તંત્રના પાપે ગાય ખુલ્લી ગટરમાં ખાબકી.
દાહોદમાં તંત્રની બેદરકારીના કારણે એક ગાય ખુલ્લી ગટરમાં ખાબકી હતી. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ચાલતી કામગીરીમાં બેદરકારીના કારણે બસ સ્ટેન્ડ પાસે ગાય ખુલ્લી ભૂગર્ભ ગટરમાં પડી ગઈ. ગટર પર ઢાંકણ નહીં લગાવ્યું હોવાને કારણે ગાય ખાડામાં ફસાઈ ગઈ. આ અંગેની જાણ થતાં જીવદયા ગ્રુપ અને ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગાયને ખાડામાંથી સુરક્ષિત બહાર કાઢી. કોડીનારમાં રોડ પર વરસાદની મજા માણવા નીકળ્યો સિંહ પરિવાર. રસ્તા પર આગળ સિંહણ અને પાછળ પાપા પગલી કરતા નાના સિંહબાળ. ગીર સોમનાથના કોડીનાર પંથકમાં રાત્રે એક સાથે 5 સિંહબાળ સાથે સિંહણ રસ્તા પર લટાર મારવા નીકળી. ખડોદરા પીપળવા રોડ પર બાળ સિંહો સાથે સિંહણની લટારનો વિડીયો વાયરલ થયો. રાતના સમયે રોડ પર 5 સિંહબાળ સાથે માતા સિંહણની લટારથી વાહનોના પૈડા પણ થંભી ગયા. તો કેટલાક વાહન ચાલકોએ સિંહ અને સિંહબાળના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કંડારી લીધા. ખડોદરા બાવાના પીપળવા ગામની સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જંગલના રાજાના ધામા છે, ત્યારે મન મોહી લેતા નાના નાના સિંહબાળ માતા સાથે લટાર મારતા દેખાઈ રહ્યા છે. મોંઘીદાટ કારથી પણ મોંઘી કિંમતે વેચાય કચ્છની બન્ની નસલની ભેંસ. દૈનિક 27 લીટર દૂધ આપે છે. આજે કચ્છની બન્ની નસલની લાખોની કિંમતની ભેંસ. આ ભેંસનો કોઈ સામાન્ય કારની કિંમતથી પણ મોંઘી કિંમતે સોદો થયો. જી હા, લખપત તાલુકાના સાનુદ્રા ગામના પશુપાલક માલધારી ગાજીભાઈની બન્ની નસલની ભેંસને ભુજના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભુલે 14 લાખ રૂપિયામાં ખરીદી. સામાન્ય રીતે 5 થી 7 લાખમાં બન્ની નસલની ભેંસ વેચાતી હોય છે, પરંતુ પ્રથમવાર સમગ્ર ગુજરાતમાં આટલા ઊંચા ભાવે ભેંસ વેચાય છે. આ ભેંસની વિશેષતાની વાત કરીએ તો દૈનિક 27 લીટર દૂધ આપે છે. તેનો રંગ એક સરખો કાળો છે, જ્યારે શિંગડા ચૂડકંઠી છે. બંને નસલની ભેંસોમાં તે ખૂબ આકર્ષક દેખાય છે. શરીરે તંદુરસ્ત અને સોહામણી દેખાય છે, જેના કારણે આ ભેંસ વસાવી તે સોના ખરીદવા સમાન બની રહે છે. બંને નસલની ભેંસો મોટાભાગે પરપ્રાંતની ભેંસ કરતાં અલગ તરી આવે છે, જેને લઈ તરણેતર સહિતના મેળાઓમાં પશુ હરીફાઈમાં બંને ભેંસ વિજેતા બનતી હોય છે. ભેંસના ચૂડકંઠી શિંગડા અને આકર્ષક દેખાવ તેની તંદુરસ્તીની નિશાની છે. વેચનાર ગાજીભાઈનો પરિવાર હાલમાં 80 જેટલી ભેંસો ધરાવે છે. આ 80 ભેંસો દૈનિક અંદાજે 300 લીટર દૂધ ઉત્પન્ન કરે છે. બંને નસલની ભેંસો તરણેતર સહિતના મેળામાં હંમેશા વિજેતા રહે છે.